Good morning to all my dear students. Welcome to my class. Today we will discuss about positioning. Position એટલે કે શું? First one આપણે એની definition જોઈશું. Positioning defined as placing the person in such a way to perform therapeutic interventions to promote the health of an individual. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ બેનિફિટ્સ પર્પઝ માટે થેરાપ્યુટિક ઇન્ટરવેન્શન માટે જે પ્રોસેસ પરફોર્મ કરવામાં આવે છે એને શું કહેવાય છે? પોઝિશન. પ્લેસિંગ ધ પર્સન ઇન અ પ્રોપર બોડી અલાઇનમેન્ટ ફોર ધ પર્પઝ ઓફ પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યોરેટિવ એન્ડ રિહેબિલિટેટિવ આસ્પેક્ટ ઓફ હેલ્થ. હેલ્થના આસ્પેક્ટ કયા છે? એ પર્પઝ એ જ થશે. પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યોરેટિવ એન્ડ રિહેબિલિટેટિવ. ઓકે. પર્પઝ કયા કયા છે પોઝિશન માટે? શું કામ એ પોઝિશન યુઝ કરવામાં આવે છે? તો ફર્સ્ટ વન, ટુ પ્રોવાઈડ કમ્ફર્ટ ટુ ધ પેશન્ટ, એટલે કે પેશન્ટને કમ્ફર્ટ પ્રોવાઈડ કરવા માટે. ટુ રિલીવ પ્રેશર ઓન વેરિયસ આસ્પેક્ટ, પ્રેશર રિલીવ કરવા માટે. જેવી રીતે કે જ્યારે પેશન્ટ સૂતું હોય ત્યારે બેડ શોર થવાના ચાન્સીસ વધારે હોય, તો એ પ્રેશર્સ રિલીવ કરવા માટે પોઝિશન ચેન્જ કરીએ તો. ટુ ઇમ્પ્રૂવ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરવા માટે. જો એક જ પોઝિશનમાં રહે તો શું થશે કે એ પોઝિશનના કારણે એનું બ્લડ સર્ક્યુલેશન છે એ સ્ટોપ થઈ જશે. પણ જો આપણે પોઝિશન સરખી રીતે આપેલી હશે તો એનું સર્ક્યુલેશન છે એ શું થશે? ઇમ્પ્રૂવ થશે. ટુ પ્રિવેન્ટ ફોર્મેશન ઓફ ડિફોર્મિટી. ટુ કેરી આઉટ ઇન્વેસ્ટિગેશન્સ, એટલે કે ઇન્વેસ્ટિગેશન્સ ફિઝિકલ એક્ઝામિનેશન આપણે કર્યું હોય એટલે એના માટે પણ શું કરવામાં આવે? પોઝિશન યુઝ કરવામાં આવે ડિફરન્ટ મેડિકલ ઇન્વેસ્ટિગેશન માટે. ટુ પરફોર્મ સર્જિકલ એન્ડ મેડિકલ ઇન્વેસ્ટિગેશન્સ. ટુ પ્રિવેન્ટ પ્રેશર સોર. ટુ પ્રોવાઈડ પ્રોપર બોડી અલાઇનમેન્ટ. ટુ કન્ડક્ટ ડિલિવરી એન્ડ લેબર. ટુ કેરી આઉટ નર્સિંગ ઇન્ટરવેન્શન, એટલે કે આપણે નર્સિંગની પ્રોસિજર આપણે ઇન્ટરવેન્ટ કરવી હોય તો શું કરવું પડે? પોઝિશન આપવી પડે. કે એક્ઝામ્પલ તરીકે આપણે રાઇસ ટ્યુબ ફીડિંગ કરીએ છીએ તો કઈ પોઝિશન આપીશું? સેમી ફાવલર્સ પોઝિશન. તો બેટર છે, સુપાઇન પોઝિશનમાં આપણે ન આપી શકીએ. નેક્સ્ટ, જનરલ ઇન્સ્ટ્રક્શન કઈ છે પોઝિશન આપવા માટેની? તો મેન્ટેન ગુડ બોડી અલાઇનમેન્ટ ઓફ ધ પેશન્ટ એટ ઓલ ધી ટાઈમ, એટલે કે જ્યારે જે ડિઝીઝ કન્ડિશન પ્રેઝન્ટ છે તો એનું બોડી અલાઇનમેન્ટ છે એ પ્રોપર મેન્ટેન થવું જોઈએ, એને રેસ્ટ મળવો જોઈએ. હવે સેમી ફાવલર્સ પોઝિશન આપવી છે તો પાછળ એને બેક રેસ્ટ પ્રોવાઈડ કરવું જોઈએ. પછી જ્યારે કે આપણે કે ની સાઈડ કે કોઈ કમ્ફર્ટ ડિવાઇસ યુઝ કરીએ જેવું કે પીલો, એવી રીતે. Support body parts in good alignment by using supportive device. Avoid prolonged flexion of any one body segment by changing the position at least every 2 hours. એટલે કે every 2 hours થાય ત્યારે એની પોઝિશન ચેન્જ કરવી જોઈએ. શું કામ? જો એક પોઝિશનમાં રહેશે તો શું થશે? એનું બ્લડ સર્ક્યુલેશન છે એ ઇમ્પેરમેન્ટ થશે, એટલે કે પોઝિશન ચેન્જ કરવી પડે. રિડ્યુસ ધ પ્રેશર બાય બોડી વેટ, એટલે કે ઓબેસિટીવાળું પર્સન છે, જો લોંગ ટાઈમ એને કોમામાં જતું રહ્યું છે કે કોઈ ડિઝીઝ કન્ડિશનના કારણે એ હોસ્પિટલમાં લોંગ સ્ટે છે તો એને શું કરવાનું? પોઝિશન ચેન્જ કરવાની. શું કામ? કે પ્રેશર શોર્ટ થશે તો એને પ્રેશર આવશે કન્ટિન્યુઅસ એ પાર્ટમાં તો એને બેડ શોર થવાના ચાન્સીસ વધારે રહેશે. તો એના માટે શું છે? પોઝિશન બેસ્ટ છે કે કોઈ પણ ડિઝીઝ કન્ડિશન એ પ્રિવેન્ટ કરી શકાય, પ્રેશર સોર્સ પ્રિવેન્ટ કરી શકાય. પ્રિલિમિનરી અસેસમેન્ટ, આપણે શું કરશું? ચેક કરશું પેશન્ટ્સ જનરલ કન્ડિશન, એટલે કે જનરલ કન્ડિશન એની ડિઝીઝ કન્ડિશન કઈ છે તો આપણે શું જરૂર પડશે? કઈ પોઝિશન આપશું? ઓકે. ફિઝિશિયન ઓર્ડર, એટલે કે ફિઝિશિયને શું ઓર્ડર કર્યો છે? કોઈ પોસ્ટ ઓપરેટિવ આવ્યું છે તો કઈ પોઝિશન આપવા માટે કહ્યું છે તો આપણે ઓર્ડર ચેક કરવાનો. અસેસ સેલ્ફ કેર એબિલિટી, કે એની સેલ્ફ કેર એબિલિટી એ કેટલો એક્ટિવ છે એ આપણે ચેક કરવાનું. અરેન્જ ધ કમ્ફર્ટ ડિવાઇસ નિયર ધ બેડ સાઇડ, એટલે કે બેડ સાઇડની નિયરમાં કમ્ફર્ટ ડિવાઇસ પ્રોવાઈડ કરવાની અથવા રાખવાની. આઈડેન્ટિફાઈ ધ ડિફોર્મ્ડ એક્સ્ટ્રીમિટી, એટલે કે એનો કયો પાર્ટ છે કે જે ઇમોબિલાઇઝ છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું.
આઈડેન્ટિફાઈ ધ રેશનલ બિફોર પોઝિશનિંગ, કે એને આ પોઝિશન શું કામ આપવામાં આવે છે તે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું. રેશનલ શું છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું. ડિફરન્ટ ટાઈપ ઓફ પોઝિશન્સ, આપણે એક પછી એક ડિફરન્ટ ટાઈપ ઓફ પોઝિશન જોઈશું. ફર્સ્ટ વન, સુપાઇન પોઝિશન. સુપાઇન પોઝિશન, the patient lies on his back with his head and shoulders are slightly elevated. એટલે કે કેવી રીતે પેશન્ટ છે એ કેવી રીતે સૂતું છે, બેક ઉપર સૂતું છે અને એનું જે હેડ અને શોલ્ડર છે એ શું છે, એલિવેટેડ છે, અને જે એને પિલો કમ્ફર્ટ ડિવાઇસ યુઝ કરી છે. ઓકે, કમ્ફર્ટ ડિવાઇસ શું કામ યુઝ કરવામાં આવે છે? કમ્ફર્ટ ડિવાઇસ એટલા માટે કે એને કમ્ફર્ટ ફીલ થાય, પછી બેડ સોર છે એ પ્રિવેન્ટ કરી શકાય. તો કમ્ફર્ટ ડિવાઇસમાં આપણે કઈ કઈ યુઝ કરશું? પિલો, ટોકેન્ટર રોલ્સ, હેન્ડ રોલ એન્ડ આર્મ સ્પ્લિન્ટ, ફૂટબોર્ડ. સુપાઇન પોઝિશન માટેના યુઝીસ કયા છે? ઓકે, તો કમ્ફર્ટેબલ પોઝિશન, કમ્ફર્ટેબલ પોઝિશન આપવા માટે સુપાઇન પોઝિશન બેસ્ટ છે. પછી એક્ઝામિનેશન ઓફ હેડ, નેક, ચેસ્ટ, એબડોમન એન્ડ એક્સ્ટ્રીમિટીઝ, એટલે કે આપણે એબડોમન સાઈડનું કોઈ સર્જરી પરફોર્મ કરી હોય કે કોઈ એક્ઝામિનેશન કરવું હોય તો આપણે કઈ પોઝિશન આપશું? સુપાઇન. સર્જરી ઓફ એન્ટિરિયર પાર્ટ ઓફ ધ બોડી. પછી કોમ્પ્લિકેશન્સ કયા છે સુપાઇન પોઝિશનના? તો ફ્લેક્શન, કોન્ટ્રાક્ચર, ફૂટ ડ્રોપ એન્ડ પ્રેશર સોર્સ, એટલે કે એનો પ્રોમેન્ટરી પાર્ટ છે જે એ કોન્ટેક્ટમાં આવશે તો શું થવાના ચાન્સીસ રહેશે? બેડ શોર. અને ફૂટ ડ્રોપ શું કામ થશે? સુપાઇન પોઝિશન હશે, સુપાઇન પોઝિશન હશે તો કન્ટિન્યુઅસ એના ફૂટ છે એ સીધા રહેશે, તો એના કારણે શું થશે? ડ્રોપ થવાના ચાન્સીસ રહેશે. નેક્સ્ટ વન, પ્રોન પોઝિશન. પ્રોન પોઝિશન, a patient lies flat on abdomen, head turned to one side. આ પેશન્ટ છે એ કેવી રીતે સૂતું છે? ઊંધું સૂતું છે, અને જેનું હેડ છે એ કેવી રીતે છે? ટર્ન વન સાઈડ છે. પછી કમ્ફર્ટ ડિવાઇસ બી યુઝ કરી છે, પિલો લેગ નીચે, પછી બીજો ક્યાં યુઝ કરે છે? એબડોમનના નીચે અને હેડ નીચે. ઓકે, પછી હેન્ડ્સ હેલ્ડ ઇન કમ્ફર્ટેબલ પોઝિશન, એટલે કે હેન્ડ આપણે જેવી રીતે બી રાખી શકીએ કમ્ફર્ટેબલ હોય એઝ લાઈક. પછી એમાં કમ્ફર્ટ ડિવાઇસ કઈ કઈ યુઝ કરી શકીએ? પિલો મે બી પ્લેસ્ડ અંડર ધ હેડ. પ્લેસ અ સ્મોલ કુશન અંડર ધ પેશન્ટ્સ બિટવીન ધ એન્ડ ઓફ ધ રિબ કેજ એન્ડ અપર એબડોમન. મેં તમને બતાવ્યું આપણે કેવી રીતે પિલો રાખશું. ની નીચે, જે ની અને ફૂટનો પાર્ટ છે એના બિટવીન, એની નીચે, પછી એબડોમનની નીચે એન્ડ હેડની નીચે, કમ્ફર્ટેબલ માટે. નેક્સ્ટ વન, યુઝીસ. પ્રોન પોઝિશન શું કામ યુઝ કરવામાં આવે છે? તો એક્ઝામિનેશન ઓફ પોસ્ટિરિયર ટ્રંક, સ્પાઇન્સ એન્ડ રેક્ટમ, એટલે કે સ્પાઇન અને ટ્રંકની સર્જરી કરી હોય ત્યારે શું યુઝ કરવામાં આવે છે? પ્રોન પોઝિશન. સર્જરીઝ ઓફ બેક, એટલે કે બેકની કોઈ સર્જરી પરફોર્મ કરી હોય ત્યારે પણ પ્રોન પોઝિશન યુઝ કરવામાં આવે છે. ટુ રિલીવ પ્રેશર્સ ઓન એરિયા સચ એઝ સેક્રમ, સ્કેપ્યુલા એન્ડ હીલ, એટલે કે ક્યાંથી પ્રેશર રિલીવ કરવા માટે? કન્ટિન્યુઅસ કોઈ સુપાઇન પોઝિશનમાં સૂતું હોય તો એનો સેક્રમવાળો પાર્ટ હોય એ કન્ટિન્યુઅસ પ્રેશરમાં આવશે, પછી સ્કેપ્યુલાવાળો એન્ડ હીલવાળો, તો ત્યાંથી પ્રેશર્સ રિલીવ કરવા માટે. આફ્ટર એનેસ્થેશિયા ટુ પ્રિવેન્ટ એસ્પિરેશન, એટલે કે એનેસ્થેશિયા પછી છે કે પેશન્ટ છે અનકોન્શિયસ છે, સેમી કોન્શિયસ છે, તો એસ્પિરેશન કરવાના ચાન્સીસ હોય તો પ્રોન પોઝિશનમાં હશે તો એસ્પિરેટ નહીં કરે. ઓકે, નેક્સ્ટ વન, લેટરલ પોઝિશન. લેટરલ પોઝિશનમાં મોસ્ટ કોમન કઈ પોઝિશન આપવામાં આવે છે? લેફ્ટ લેટરલ પોઝિશન. બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરવા માટે. ઓકે, લેટરલ પોઝિશન, એને બીજું શું કહેવાય? ઓલ્સો કોલ્ડ એઝ સાઇડ લાઇન પોઝિશન. પેશન્ટ લાઇઝ ઓન લેફ્ટ સાઇડ, લેફ્ટ સાઇડ એને સૂવાનું.
મેજર પોર્શન ઓફ બોડી વેઇટ ઓન ધ ડિપેન્ડેન્ટ હિપ એન્ડ શોલ્ડર્સ. એનો મેજર પોર્શન છે એ શેના ઉપર ડિપેન્ડેન્ટ છે? શોલ્ડર્સ એન્ડ હિપ ઉપર. યુઝીસ, એનો શું યુઝ છે લેફ્ટ લેટરલ પોઝિશનનો? તો કમ્ફર્ટેબલ પોઝિશન છે, રિલીવ પ્રેશર ઓન બોડી પ્રોમિનન્સ, used for enema, insertion of suppository and for checking rectal temperature. એટલે કે રેક્ટલ ટેમ્પરેચર આપણે લેવું હોય તો લેટરલ પોઝિશન આપીએ છીએ. પછી મોસ્ટ કોમન પર્પઝ શું છે? એનિમા માટે. એનિમા માટે લેફ્ટ લેટરલ પોઝિશન આપવામાં આવે છે. અને બીજું જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે પણ લેફ્ટ લેટરલ પોઝિશન આપવામાં આવે છે. નેક્સ્ટ વન, સિમ્સ પોઝિશન. સિમ્સ પોઝિશન એટલે કઈ પોઝિશન થશે? પ્રોન પોઝિશન એન્ડ લેફ્ટ લેટરલ પોઝિશન હશે એના વચ્ચેની જે પોઝિશન્સ હશે એને આપણે શું કહીશું? સિમ્સ પોઝિશન. સિમ્સ પોઝિશન ડિફર ફ્રોમ સાઇડ લાઇન પોઝિશન, એટલે કે સાઇડ લાઇન પોઝિશનથી અલગ છે. એ પ્રોન પોઝિશન અને સાઇડ લાઇન પોઝિશનની વચ્ચેની પોઝિશન છે. ધ વેઇટ ઇઝ પ્લેસ્ડ ઇન ધ એન્ટિરિયર ઇલિયમ હ્યુમરસ. સિમ્સ પોઝિશનમાં એનું વેઇટ ક્યાં છે? હ્યુમરસ પાર્ટમાં. હ્યુમરસ પાર્ટમાં એન્ડ ઇલિયમ પાર્ટમાં. ઓકે. એન્ડ બીજું શું છે કે એનો જે લેફ્ટ હેન્ડ છે એ બેક સાઈડ પાછળ જશે અને રાઈટ સાઈડ છે એ ફ્રીલી રહેશે. ઓકે. ધ વેઇટ ઇઝ પ્લેસ્ડ ઇન ધ એન્ટિરિયર ઇલિયમ હ્યુમરસ એન્ડ ક્લેવિકલ. પેશન્ટ લાઇઝ ઓન હિઝ લેફ્ટ વિથ લેફ્ટ આર્મ ડ્રોવન બિહાઇન્ડ ધ બેક. એટલે કે લેફ્ટ હેન્ડ છે એ ક્યાં લઈ જવાનો? બેક સાઈડ પાછળ. રાઇટ આર્મ મે બી ઇન એની પોઝિશન. ધ રાઇટ થાઈ ઇઝ ફ્લેક્સ્ડ અગેન્સ્ટ ધ એબડમન. એટલે કે રાઇટ થાઈ જે એની હશે એ કેવી રીતે હશે? ફ્લેક્સ્ડ પોઝિશનમાં હશે. ઓકે. કમ્ફર્ટ ડિવાઇસ. એમાં કમ્ફર્ટ ડિવાઇસ કઈ યુઝ કરવામાં આવે છે? પિલો અંડર ધ હેડ વિથ લેફ્ટ ચીક રેસ્ટિંગ ઓન ઇટ. Place pillow under the upper flexed leg from the groin to the foot. એટલે કે પિલો ક્યાં ક્યાં રાખેલા છે? એક હેડ નીચે રાખેલું છે, એક હેન્ડ નીચે રાખેલું છે એન્ડ એક નીની નીચે. નેક્સ્ટ, સિમ્સ પોઝિશનના યુઝીસ કયા છે? તો મોસ્ટ કોમન છે વજાઇનલ એક્ઝામિનેશન એન્ડ રેક્ટલ એક્ઝામિનેશન. પછી નેક્સ્ટ, ટુ રિલીવ પ્રેશર ઇન ધ બટક્સ, સ્કેપ્યુલા એન્ડ હિલ્સ. એટલે કે બટક, સ્કેપ્યુલા અને હિલ્સમાં પ્રેશર ન આવે એ રિલીવ કરવા માટે સિમ્સ પોઝિશન યુઝ થાય છે. તો આજે આપણે કઈ કઈ પોઝિશન્સ જોઈ? સુપાઇન પોઝિશન, પ્રોન પોઝિશન, લેટરલ પોઝિશન્સ એન્ડ સિમ્સ પોઝિશન. હવે જે બીજી પોઝિશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.